મારું નામ વંદના મંગલપરા છે। અમે અહીંયા ડુમસ બીચ ઉપર ફરવા આવેલા છીએ। અમે સારી એવી મજા કરતા હતા, પણ 5 થી 6 5:30 આજુબાજુમાં વરસાદ ચાલુ થઈ ગયો, પણ અમને સારી એવી મજા આવી। અમે અહીંયા ભજીયાનો મજા માણી, ભેળ ખાધી, બહુ મજા આવી અમને। છોકરાઓ બહુ એન્જોય કર્યું, અમે પણ બહુ મજા લીધી। હા, મારું નામ જોવટિયા વિલાસ છે। અમે રાજકોટથી સ્પેશિયલ અહીંયા ફરવા માટે જ આવેલા છીએ સુરતમાં। તો અત્યારે અમને એમ થયું કે ડુમસ આ વેકેશનમાં છે ને ફરવાલાયક સ્થળ છે અને સારી એવી જગ્યા છે, એટલે અમે આજે બહુ સરસ મજા માણેલી। અમે ભજીયાની અને ગરમ ગરમ છે ને આ મકાઈ મેગીની છોકરા નાના એને બધાને અમને બધાને બહુ મજા પડી ગઈ। અને એમાં લાસ્ટમાં રિટર્ન વળતા વરસાદનું એવું વાતાવરણ સર્જાયું તો અત્યારે વરસાદ ચાલુ જ છે અને બધાએ મોજ કરી અને મજા માણી, ખૂબ મજા માણી। ડુમસ બીચ ઉપર મસ્ત મજા આવે એવું છે। હવામાન વિભાગની આગાહીને પગલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હાલ જે અલગ અલગ જે વિસ્તારોમાં આજે સુરત શહેરમાં પણ છૂટોછવાયા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। સુરતના જે દરિયા કિનારા જે વિસ્તાર છે, ડુમસ, સુવાલી, હજીરાના દરિયા કિનારા વિસ્તાર કાંઠે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આજે કરંટ પણ જોવા મળી રહ્યો છે। હજી મહત્વની વાત છે કે હાલ દિવાળી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે લોકો દરિયા કિનારા વિસ્તારમાં ફરવા જતા હોય છે। સુરતનો જે ડુમસનો દરિયા કિનારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જે સુરતના ડુમસના દરિયા કિનારે જે લોકો સહેલાણીઓ આવેલા છે તે લોકોની ભીડમાં પણ કોઈ પ્રકારનો ઘટાડો જોવા નથી મળી રહ્યો। જે પ્રકારે જે અહીં જે ભીડ પણ ડુમસના દરિયા કિનારે સૌથી વધુ જોવા મળે છે, પરંતુ સાથે અહીં સ્થાનિક પોલીસ પણ જે છે તે કડક પેટ્રોલિંગ છે, જેથી કોઈ અઘટિત ઘટના ન બને। અને જે પ્રકારે જે દરિયા કિનારે હાલ જે મોજામાં ઉછાળો પણ જોવા મળી રહ્યો છે અને જે વરસાદી જે માહોલ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે કહેવાય છે કે લોકોની દિવાળીની જે રજા થોડી બગડી હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ સુરતના જે દરિયાકાંઠા જે વિસ્તારો છે ત્યાં સહેલાણીઓની ભીડ પણ જોવા મળી રહી છે। સુરતના ડુમસના દરિયા કિનારે મોટી સંખ્યામાં જે લોકોની ભીડ છે અહીં, અને લોકો જે રજાની ડુમસના દરિયા કિનારે રજાની સાથે વરસાદની પણ મજા માણી રહ્યા હોય તેવી રીતે અહીં ભીડ જોવા મળી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।